આપ જોઈ રહ્યા છો ત્રણના ટકોરી અને હું છું કુશાલી સમાચાર વિસ્તારથી જોઈશું। રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાએ લાંચિયા અધિકારી સામે કાર્યવાહી કરી। એક સરકારી ખાતાના અધિકારીએ ગેરરીતિ સબબ 25,000 રૂપિયાની લાંચ માંગી હતી। વેપારીએ રામ મોકરિયાને રજૂઆત કરતા જ 10 મિનિટમાં અધિકારીએ રૂપિયા પરત આપ્યા હતા। લાંચ કોણે માંગી હતી અને કયા વિભાગે માંગી હતી તે અંગે જો કે રામ મોકરિયાએ સ્પષ્ટતા કરી નથી। તોલમાપ વિભાગનો લાંચિયો અધિકારી રામ મોકરિયાને મળવા માટે આવ્યા હતા। લાંચિયા અધિકારી રામ મોકરિયાને કહ્યું, મારી ભૂલ થઈ ગઈ છે। લાંચિયા અધિકારી બંસીલાલ ચૌહાણ મીડિયાને જોઈને ભાગ્યો હોય તેવો વિડીયો પણ સામે આવ્યો છે। સર ફિલ્ડમાં છે એટલું મને ખ્યાલ છે। ક્યાં છે અધિકારી? નથી ખ્યાલ મને। ક્યારે આવ્યા હતા ઓફિસે? શુક્રવારે હતા આઈ થિંક સાહેબ। હું એમાં એવું છે, હું ટ્રેનિંગમાંથી હજી હાજર જ થયો છું। 2 મહિના પૂર્વ સેવા તાલીમમાં તો હાજર જ થયો છું। શું કામગીરી પ્લસ કરવાની? અમારે માહિતી ભેગી કરવાની છે। બંસીલાલને શું કામગીરી કરવાની? એ તો ટેકનિકલ પોસ્ટ છે, અમે વહીવટીમાં આવી ટેકનિકલ પોસ્ટ છે સાહેબ। કોણ છે મુખ્ય અધિકારી? સાહેબ ચાર્જમાં છે, અત્યારે કોઈ પરમાનન્ટ નથી। કોણ છે? સાહેબ જ છે, શું નામ એનું? બંસીલાલ સાહેબ પોતે જ ચાર્જ। અધિકારી એમની શું પોસ્ટ છે? એ ACLM ક્લાસ 2 છે। અહીંયા કેટલા ટાઈમથી સીલ થાય? સાહેબ લગભગ 1 વર્ષ ઉપર થઈ ગયું છે સાહેબ। લાંચિયા અધિકારીને સબક શીખડાવવા માટે હવે ચૂંટાયેલા પ્રતિનિધિ રાજકોટના સાંસદ રામભાઈ મોકરિયા સામે આવ્યા છે। તેમની પાસેથી જ સમગ્ર હકીકત જાણીએ। શું વાત છે રામભાઈ, શું હકીકત હતી? મારે વેપારીઓને, આમ પ્રજાને, ઉદ્યોગપતિઓને બધાને વિનંતી છે કે કોઈ પણ જાતના કોઈની સેશરમ કે દબાયા વિના કોઈને કરપ્શન આપવાને બદલે એન્ટી કરપ્શનને સરકારમાં અથવા જાગૃત પ્રતિનિધિ હોય એને જાણ કરવી જોઈએ, જેથી આનું કાયમી સોલ્યુશન આવે। આપણે એસીબીમાં પણ કંઈક રજૂઆત કરી છે, શું વાત છે? એસીબીના ડીવાયએસપી છે જે ગોહેલ સાહેબ, એને મેં બહુ નિષ્ઠાવાન અને પ્રમાણિક અધિકારી છે, એને મેં કીધું ભાઈ આવું એક બનાવ બન્યો છે તો તમે આને માટે કંઈ તપાસ કરો અને જે કંઈ યોગ્ય પગલાં થાય તે લે કરો। આ હતા રામભાઈ મોકરિયા। તેમણે જણાવ્યું કે જે આ લાંચિયા અધિકારી છે તેને સબક શીખડાવવા માટે હું છેલ્લે સુધી લડાઈ કરીશ અને તેમણે મિનિસ્ટર સુધી રજૂઆત કરશે તેવું તેમણે જણાવ્યું છે। કેમેરામેન રવિ ચાવડા સાથે રવિ મોટવાણી, TV13 રાજકોટ। લાંચ કોણે માંગીને કયા વિભાગે માંગી તે અંગે સ્પષ્ટતા પણ હવે ધીરે ધીરે થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે। કારણ કે એક તરફ જ્યારે મળવા જઈ રહ્યા છે, બીજી તરફ મીડિયા નજરને ભાગતા દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ શકો છો। અધિકારી 25,000 રૂપિયાની લાંચ માંગી હતી। પોતાની ભૂલ પણ ક્યાંક સ્વીકારી રહ્યા છે કે તેમણે ભૂલ કરી છે। સાંસદ રામ મોકરિયાએ લાંચિયા અધિકારી સામે કાર્યવાહી કરી।